જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ, ધર્મકરમ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। બહેનો અને ભાઈઓ, પહેલાં તો રામજી મહારાજ પોતાના નિજ સ્થાનમાં પધાર્યા એ માટે આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। મિત્રો, આજે આપણે પોષ વદ એકાદશી વિશે જાણીશું। પોષ વદ એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીના નામ પ્રમાણે જ એના ગુણ છે, એટલે કે તેમાં તલનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને તલના ઉપયોગનું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, એટલા માટે જ એનું નામ ષટતિલા એકાદશી છે। આ એકાદશીનું વ્રત કરનાર બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। મિત્રો, આપણે જોશું ક્યારે છે ષટતિલા એકાદશી, તેનું મહત્ત્વ શું છે, મહિમા શું છે, તેની પૂજા વિધિ, વ્રતવિધિ અને દાન સ્નાનનો મહિમા વિશે વાત કરીશું। તો મિત્રો, પહેલાં જોઈએ ક્યારે છે ષટતિલા એકાદશી। તો ષટતિલા એકાદશી શરૂ થાય છે 5 તારીખે સાંજે 5:25 કલાકે અને પૂરી થાય છે 6 તારીખે મંગળવારે 4:07 સાંજે। તો આપણે વ્રત મંગળવારે રાખીશું અને પારણાનો સમય બુધવારે સવારે 7થી 9 વાગ્યા સુધીનો છે। ષટતિલા એકાદશીમાં તલનો ઉપયોગ કરવાનું ઘણું જ મહત્ત્વ રહેલું છે અને આ એકાદશીના દિવસે આપણે 6 પ્રકારે તલનો ઉપયોગ કરી શકીએ છીએ। ઉપરાંત દાન પણ આપણે તલનું આપી શકીએ છીએ। ભોગમાં પણ તલનો ઉપયોગ કરવાનો હોય છે। તલની બનાવેલી મીઠાઈઓ ભગવાનને ધરાવવાની હોય છે। 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનું ઘણું જ મહત્ત્વ છે: સ્નાન, ઉપટન, હવન, તર્પણ, ભોજન અને દાનમાં પણ। આ ઉપરાંત ભગવાન શ્રીને આપણે જે ભોગ ધરાવીએ તેમાં પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે। ષટતિલા એકાદશી ખૂબ જ મહત્ત્વની એટલા માટે માનવામાં આવે છે કે આ દિવસનું વ્રત કરનારને સઘળા પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થાય છે। તો ષટતિલા એકાદશી ખૂબ જ મહત્ત્વની છે, બીજી બધી એકાદશીઓની જેમ જ। હવે આપણે જોઈએ પૂજા વિધિ। તો પૂજા માટેનો શુભ સમય એકાદશીના દિવસે છે સવારે 5થી 7 વાગ્યા સુધી, અને ત્યારે ન થઈ શકે તો બપોરે અભિજીત મુહૂર્તમાં પણ પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। અભિજીત મુહૂર્તનો સમય છે બપોરના 12:13 થી 12:57 સુધી। ત્યારે પણ જો પૂજા ન થઈ શકે તો સાંજે 6:01 થી 7:12 સુધી પણ પૂજાનું સારું મુહૂર્ત છે। અને કોઈ પણ પૂજા કે શુભ કાર્યો આપણે રાહુકાળમાં કરતા હોતા નથી, તો એકાદશીના દિવસે રાહુકાળનો સમય છે બપોરના 3:20 થી 4:42 સુધી। તો આ સમય દરમિયાન પણ આપણે પૂજા કરીશું નહીં। તો બાકીના અભિજીત મુહૂર્ત અને બ્રહ્મ મુહૂર્તમાં સારા મુહૂર્તો છે ત્યારે પૂજા વિધિ કરી લેવી જોઈએ। પૂજા આપણે સૌ જાણીએ છીએ, પ્રથમ આપણે સ્નાન કરી ઘરને શુદ્ધ કરી ભગવાન શ્રી પ્રભુને ગંગાજળથી સ્નાન કરાવી અને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવવાના હોય છે। અને ખાસ કરીને નૈવેદ્યમાં તલનો ઉપયોગ કરવો જોઈએ અને તલની મીઠાઈઓ ધરાવવી જોઈએ। બીજા ફળો, નાળિયેર, સોપારી વગેરે આપણે જે ધરીએ છીએ તે રીતે ધરવામાં આવે છે। અને આપણે જાણીએ છીએ શ્રી વિષ્ણુ પરમાત્માને કોઈ પણ ભોગ ધરાવતી વખતે તેમાં તુલસી પત્રનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। તુલસી વગરનું કોઈ પણ ભોગ ભગવાન ગ્રહણ કરતા નથી, તો તુલસી પત્ર પણ એમાં સામેલ રાખવું। બીજી ખાસ વાત એ છે કે તુલસી આપણે એકાદશીના દિવસે તોડતા નથી, તો આગલે દિવસે તોડી અને તૈયાર રાખવાના, જેથી કરીને એકાદશીને દિવસે આપણે પાપમાં ન પડવું પડે। બીજી એક વાત એ પણ છે કે ભગવાનની પૂજા સાથે સાથે આપણે તુલસીમાની પણ પૂજા કરવી જોઈએ, પરંતુ તેમને જળ ચડાવવાનું હોતું નથી। આ રીતે પૂજા કરી અને આખો દિવસ ઉપવાસ રાખીએ છીએ અને તેમાં આપણે ફક્ત ફળાહાર કરીએ તો વધારે સારું ફળ પ્રાપ્ત થાય છે। રાત્રે જાગરણ કરવું જોઈએ અને દિવસ આખો પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ।
સાથે મળીને સત્સંગ પણ કરવો જોઈએ. સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવાનું એકાદશીને દિવસે મહત્ત્વ ઘણું જ છે. સૂર્યનારાયણને જળ ચડાવીએ ત્યારે પણ તેમાં તલનો ઉપયોગ કરવાનો હોય છે. એનું પણ સારું ફળ પ્રાપ્ત થાય છે. તો એમાં પણ તલને આપણે પધરાવવા જોઈએ. આપણે જાણીએ છીએ કે પોષ મહિનો સૂર્યનારાયણ ભગવાનનો જ મહિનો ગણાય છે. એકાદશીના દિવસે જે દાન કરીએ તેમાં પણ તલનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને તે ઘણો મહત્ત્વપૂર્ણ બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે એકાદશીના વ્રતની સાથે સાથે એકાદશીની કથા સાંભળવાનું પણ અનેરું મહત્ત્વ હોય છે. તો ચાલો મિત્રો, આપણે હવે જોઈએ ષટતિલા એકાદશીની કથા. પૂર્વમાં મનુષ્યલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે બધા જ વ્રતો કરતી હતી અને ભક્તિ કરવામાં કદી કંટાળતી હતી નહીં. તે ગરીબોને, બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિભાવથી ઘર વગેરે વસ્તુઓનું દાન કરતી હતી. કુચ્છ વ્રતથી પોતાના શરીરને કષ્ટ પણ આપતી હતી, પણ તે કદી અન્નનું દાન કરતી નહીં. આ જોઈને ભગવાનને વિચાર આવ્યો કે લાવ હું આની પરીક્ષા લઉં. એટલે ભગવાન કાપાલિકનું રૂપ લઈને બ્રાહ્મણીને ત્યાં આવ્યા અને ભિક્ષાંદેહી કહીને ઊભા રહ્યા. કાપાલિકને જોઈ બ્રાહ્મણીએ કહ્યું, હે મહારાજ, અહીં શું ઈચ્છાથી આવ્યા છો? તો ભગવાન બોલ્યા, હે સુંદરી, મને ભિક્ષા આપો. ભગવાનના શબ્દો સાંભળી પેલી બ્રાહ્મણીએ માટીનો લાડવો બનાવી ભગવાનને ભિક્ષામાં આપ્યો. ભગવાન તો તે પિંડો લઈ દુઃખી થતાં ત્યાંથી ચાલ્યા ગયા. આ બનાવને વર્ષો વીતી ગયા પછી પેલી બ્રાહ્મણી ઉંમર થતાં મૃત્યુ પામી. વ્રતોના પ્રભાવને કારણે તેની ભક્તિથી તે સદેહે સ્વર્ગમાં ગઈ. ત્યાં તેને રહેવા માટે ઉત્તમ સ્થાન મળ્યું, પરંતુ જ્યાં અન્નનો દાણો પણ હતો નહીં. એટલે તે ભગવાન પાસે જઈ અને કહેવા લાગી, હે ભગવાન, વ્રત અને ભક્તિનું ફળ માત્ર આ રહેવાનું સ્થાન મળે એટલા પૂરતું જ હોય છે? અન્નનો તો દાણો પણ નથી. ભગવાને કહ્યું, હે સ્ત્રી, તું તારા રહેવાના સ્થળે પાછી જા અને ત્યાં તને જોવા માટે દેવાંગનાઓ આવશે. પણ જો તે તને ષટતિલા એકાદશીનું વ્રત કહે તો તું બારણા ખોલજે. સારું એવું બોલી બ્રાહ્મણી પોતાના સ્થાને ગઈ. બારણા બંધ કરી બેઠી. તેવામાં દેવાંગનાઓ જોવા આવી અને બારણા ખટખટાવતી તે બોલી, હે બહેન, અમે તને જોવા માટે આવેલા છીએ, તો બારણા ખોલો. બ્રાહ્મણીએ કહ્યું, જો તમે મને ષટતિલા એકાદશીનું વ્રત કહો તો જ હું મારા બારણા ખોલીશ. બ્રાહ્મણીના શબ્દો સાંભળી દેવાંગનાઓ વિચારમાં પડી ગઈ. વ્રત સંબંધમાં કહેવું કે નહીં તેની ચર્ચા કરવા લાગી, પણ છેલ્લા નિર્ણય પર આવી શકતી ન હતી. છેવટે તેમણે વિચાર્યું કે સદેહે આવેલી સ્ત્રીને જોવા ખાતર વ્રતની વાત કરવી પડે તો પણ કરી દેવી જોઈએ. આમ વિચારી એક દેવીએ કહ્યું, બહેન સાંભળ, પોષ મહિનો આવે અને કૃષ્ણ પક્ષની એકાદશી હોય ત્યારે ઉપવાસ કરવો, સ્નાન કરી નારાયણની પૂજા કરવી, ચંદન, અગરું, કપૂર અને તલથી ભગવાનનું પૂજન કરવું, ખીચડીનું નૈવેદ્ય ધરવું, સોપારીનો અર્ઘ્ય આપવો, તલનું દાન કરવું અને તલ ખાવા અને રાત્રે જાગરણ કરવું. આ પ્રમાણે કરવાથી તને ધન, ધાન્ય, વસ્ત્ર વગેરે મળશે. બ્રાહ્મણીએ તે પ્રમાણે ખૂબ જ ભાવથી વ્રત કર્યું અને તલનું દાન પણ કર્યું. અને આ રીતે એ બ્રાહ્મણીનું અન્ન સાથેનો વિયોગ પૂરો થયો અને તેને અન્ન પણ મળ્યું અને તેના પાપમાંથી તે મુક્ત થઈ. તો આ ષટતિલા એકાદશીનું વ્રત કરી તલનું દાન કરનાર પોતાના બધા જ પાપોમાંથી છૂટે છે. તેના દુઃખ દૂર થાય છે, દરિદ્રતા પણ દૂર થાય છે અને સુખ શાંતિ સ્થપાય છે. તો આ પ્રમાણે માતા ષટતિલા એકાદશીનું વ્રત જેમ બ્રાહ્મણીને ફળ્યું તેમ આપણને સૌને ફળે તેવી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વિષ્ણુ નારાયણ હરિને પ્રાર્થના. તો લો બહેનો અને ભાઈઓ, આજે આપણે ષટતિલા એકાદશીની વાત કરી. જો કથા આપને પસંદ આવી હોય તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું આપણે બીજી કોઈ વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા ષટતિલા એકાદશીના ખૂબ ખૂબ ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ.